રાજકોટમાં સફાઈ કામદારોથી કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે। જ્યાં સફાઈ કામદારો દ્વારા ગંભીર આક્ષેપ કોન્ટ્રાક્ટર સામે કરવામાં આવ્યા છે। મહત્વની વાત કહી શકાય કે રાજકોટમાં સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા। સફાઈ કામદારો આગેવાન પારસ બેડેલિયાને આરોપ લગાવ્યા છે। જ્યાં કોન્ટ્રાક્ટર દ્વારા પગાર રોકડમાં ચૂકવાતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। જે પગાર છે તે રોકડમાં ચૂકવવામાં આવે છે તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે અને ડમી સફાઈ કામદાર પણ રાખવામાં આવી રહ્યા છે। ડમી સફાઈ કામદારો પણ રાખવામાં આવ્યા છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। કામદારના બદલે અન્યને રાખીને નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। કામદારના બદલે અન્ય કામદારને રાખવાની નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે। જ્યાં કોન્ટ્રાક્ટર અજમેરાને પણ સામેલ કરવામાં આવ્યા। સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। જે સફાઈ કામદારો છે તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ગેરરીતિ મામલે મનપા તંત્ર વાહકો પણ આક્ષેપ કર્યા હતા। તેમજ કોન્ટ્રાક્ટર મેળવનાર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી તેવું પણ કહેવામાં આવ્યું। રાજકોટમાં સફાઈ કામદારોના કોન્ટ્રાક્ટર સામે ગંભીર આક્ષેપ કર્યા છે। જ્યાં સફાઈ કામદારના આગેવાન પારસ બેડિયાએ આરોપ લગાવ્યો। પીએફ ના પૈસા એને નાખવાના હોય છે, ઈએસ ના પૈસા નાખવાના છે, બોનસ નાખવાના હોય છે, લઘુત્તમ વેતન મુજબ પગાર આપવાના હોય છે। પણ જીડીએસ ના કોન્ટ્રાક્ટર છે ઈ આ બધા નીતિ નિયમને નેવે મૂકી અને રોકડમાં પગાર કરે છે, કવરમાં પગાર આપે છે। એ બાબતે અમને ફરિયાદ આવેલી એટલે અમે વોર્ડમાં તપાસ કરવા ગયા। એટલે વોર્ડમાં તપાસ કરવા ગયા ત્યારે અમને એવું હતું કે 3 વર્ષ પહેલા જે કૌભાંડો બહાર પડ્યા, 3 વર્ષ પહેલા જે અમે લોકોએ જે ભ્રષ્ટાચાર બહાર પડ્યા એના ઉપરથી હવે લોકો કદાચ આ લોકો વ્યવસ્થિત કરી નાખ્યું છે। 3 વર્ષ પહેલા જે ફરિયાદ કરી એ જ વસ્તુ 3 વર્ષ પછી પણ હાલતી હતી। રોકડમાં પગાર કરવો, પીએફ ના આપવા, ઈએસઆઈ ના આપવા, બોનસ ના આપવા અને મોટી જેમાં ગેરરીતિ ચાલે છે અત્યારે અમુક વોર્ડોમાં ડમી સફાઈ કામદારો રાખવા। અમારી જ્ઞાતિ સિવાય બીજા લોકોને 1000 રૂપિયામાં ડમી સફાઈ કામદારો રાખવાના અને એ ડમી સફાઈ કામદારોમાં 1000 રૂપિયા હાજી 1000 રૂપિયા આપવાના હોય છે અને 2 ટાઈમે ખાલી હાજી પૂરવાની હોય છે। દાખલા તરીકે કોઈ વોર્ડમાં 100 માણસોનો કોન્ટ્રાક્ટ થયો હોય તો કામ ખાલી 60 કે 70 લોકો જ કરતા હોય, બાકી જે કામદારો છે એને ડમીમાં રાખતા હોય છે। ખાસ તો આજે જીડી અજમેરા છે કેટલા સમયથી જે કાર્યરત છે, આરએમસી માં કેટલા સમયથી તેનો કોન્ટ્રાક્ટ ચાલી રહ્યો છે? જીડી અજમેરાનો કોન્ટ્રાક્ટ ઘણા સમય થયા છે। એક બીજી વાત મને એ પણ કહી દઉં, જનરલી દર વખતે જીડી અજમેરાનો કોન્ટ્રાક્ટ કેમ મળી જાય છે? અમે આ રજૂઆત છે 3 વર્ષ પહેલા કરી હતી, તેનો કોન્ટ્રાક્ટ રિન્યુ કેમ થયો? જીડી અજમેરાનો કોન્ટ્રાક્ટ મારા ખ્યાલથી લગભગ 2017-18 થી ચાલે છે। પણ અમે જયારે સફાઈ કામદારની ભરતીના અંતર્ગત આવી જે લડાઈ પડી ત્યારે 3 વર્ષ પહેલા અમે રજૂઆત કરી હતી। આ બાબતે લેખિતમાં આપ્યું હતું અમે કે ભાઈ જીડી અજમેરા છે એ રોકડમાં પગાર કરે છે, પીએફ નથી આપતો, બોનસ નથી આપતો, ઈએસઆઈ નથી આપતો। એનો મતલબ એવું થયું કે આ રજૂઆત કરવા છતાં એક યુનિયન છે એ રજૂઆત કરે છતાં આ બધા કૌભાંડો ચાલુ રાખ્યા છે। અને કૌભાંડોના અંતે ક્યાંક અમને એવું જાણવા મળ્યું કે આમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ, અમુક એસઆઈઓ, અમુક એસએસઆઈઓ અને અમુક ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક જોડેલા છે આ મોટી કટકીમાં, એવું ક્યાંક સામે આવ્યું છે। આમાં અધિકારીઓમાં ન્યાય પ્રણાલી વિજિલન્સ શંકાના દાયરામાં છે, કારણ કે એની સહી થાય છે એમાં। એ મને જે બિલ બતાવ્યું એ બિલ મુજબ કોઈના નામ નથી એમાં, બરાબર। સફાઈ કામદારના જો ખાતામાં પગાર નાખતા હોય તો એ સફાઈ કામદાર જે કામ કરે છે એને રોકડમાં પગાર કેમ ચૂકવે છે? એક વાત પર શંકામાં જાય છે। જો રોકડમાં પગાર ચૂકવતો હોય તો ઓન પેપર લોકો બિલ કેમ રજૂ કરે છે? જનરલી મારા ખાતામાં કોઈ પગાર નાખે, પગાર મારો, તો એ પાસબુકમાં એન્ટ્રી આવતી હોય છે। તો પાસબુકમાં એન્ટ્રી આવતી હોય તો પૂરો પગાર નાખવો પડે। જો પૂરો પગાર ન નાખે તો મતલબ એવો થઈ ગયો કે એ લોકો છે કાંઈક ગેરરીતિ કરે છે, તો છે ને રોકડમાં પગાર કરતા હોય છે। બની શકે આમાં બની શકે। આમાં ઘણા બધા અમે જયારે વોર્ડમાં રેડ વાળા જઈએ છીએ આ બાબતની, તો ઘણી વાર એવું થતું હોય વોર્ડમાં અમુક રાજકીય વ્યક્તિઓ બેઠા હોય છે અને પોતાના રોગ જમાવવા માટે કે આ પક્ષમાંથી ઓલા પક્ષમાંથી એમ કરી પોતાનો રોગ જવા માટે ત્યાં કદાચ કટકીમાં સામેલ પણ હોઈ શકે।